આજે આપણે બનાવીશું રોલ ઢોસા. એના માટે આપણે ઢોસાનું ખીરું તૈયાર કરી રાખ્યું છે, સંભાર બનાવી દીધો છે અને રોલ ઢોસા માટે આપણે આ ભાજી છે એને તૈયાર કરી રાખી છે. બટેકા એકદમ ક્રશ કરી દેવાના અને લીલો મસાલો રાખવાનો. બધો મસાલો એકદમ બારીક હોય એ જ નાખવાનો, મોટો મોટો મસાલો નહીં નાખવાનો. જે રીતે રેગ્યુલર ઢોસા બનાવવા માટે જે મટીરિયલ જોઈતું હોય એ જ રીતે આ બધું મટીરિયલ આપણે રાખવાનું છે. ખાલી બનાવવાની મેથડ થોડી અલગ છે. રોલ ઢોસા બનાવવાના છે, તો હવે આપણે કઈ રીતે બનાવીએ તે જોઈશું. તો આપણે તવી ગરમ કરવા મૂકી છે અને ટેમ્પરેચર આવી ગયું છે. તવી પર તેલ આપણે લગાવ્યું છે અને હવે આપણે ખીરું પાથરી દીધું છે. આ રીતે આપણે ખીરું પાથરી દેવાનું અને પાતળો ઢોસો બનાવવાનો. આપણે ઢોસા રોલ કરીએ છીએ એટલે ઢોસો પાતળો બનાવવાનો. વચ્ચે પણ આ રીતે થોડું તેલ એડ કરવાનું, એટલે એના લેયર છે ને એ બરાબર ભેગા થાય અને રોલ પ્રોપરલી બને. તો એક સાઈડે આ રીતે ચડાવવાનું છે આપણે ઢોસાને. હવે આને પલટાઈ દેવાનું છે. હવે આપણે રોલ બનાવવા માટે એને થાળીમાં મૂકીશું. તો આપણે તવી પરથી ઉતારી થાળીમાં આવી રીતે લઈ લીધું છે. હવે આ ભાજી છે ને તેને આવી રીતે સ્પ્રેડ કરવાની છે આખી. એમાં મોટા મોટા ટુકડા હોય, જો બટેકાના દબાયા ના હોય એવા સાઈડમાં લઈ લેવાના છે. મરચાં હોય, પછી જે મસાલો ક્રશ ના થયો હોય બરાબર, લીમડાના પત્તા, એ બધા સાઈડમાં લઈ લેવાના. આવી રીતે પેસ્ટ લગાવતા એવી રીતે સ્પ્રેડ કરવાનું છે. હવે આપણે એનો રોલ કરીશું. તો આ રીતે હાથથી જ આપણે એનો રોલ તૈયાર કરવાનો છે. હવે આપણે એના રોલ બનાવીશું. તો આપણે થોડું એંગલમાં આવી રીતે કટ કરવાનું છે, તો પ્રોપરલી કટ થશે. જો આવી રીતે થોડું ઢોસોનું લેયર છે ને એ ફાટી જાય છે, તો એ ના થાય એના માટે થોડું એંગલથી કાપવાનું. ઠંડુ થવા દેવાનું. આપણા ટેસ્ટી રોલ ઢોસા તૈયાર છે.